નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં વધુ એક પ્રેરણાદાયી અંગદાનનો કિસ્સો સામે આવ્યો છે। અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા 44 વર્ષીય જીગરભાઈ નટવરભાઈના બ્રેન હેમરેજ બાદ અવસાન થતા તેમના પરિવારજનોએ દુઃખની ઘડીમાં માનવતાનો અનોખો નિર્ણય લઈ અંગદાન માટે સંમતિ આપી છે। તેમના અંગો હવે અન્ય દર્દીઓને નવું જીવન આપશે। વડોદરાના રાજેશ ટાવર પાસે આવેલી વિષ્ણુકુંજ સોસાયટીમાં રહેતા 44 વર્ષીય જીગરભાઈ નટવરભાઈને 7-8 દિવસ પહેલા અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચી હતી। તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં બ્રેન હેમરેજ થતાં તેમનું નિધન થયું હતું। પરિવારજનોને ડોક્ટરો દ્વારા અંગદાનનું મહત્વ સમજાવ્યા બાદ પત્ની સ્મિતા મહેતા અને પરિવારજનોએ માનવતાભર્યો નિર્ણય લઈ જીગરભાઈના અંગોનું દાન કરવાની સંમતિ આપી હતી। જીગરભાઈના અંગો ગોત્રેજ સ્થિત GMERS હોસ્પિટલથી ગ્રીન કોરિડોર મારફતે અમદાવાદની એમ્સ અને અપોલો હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ માટે મોકલવામાં આવ્યા, જ્યાં તે જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાયી સાબિત થશે। જીગરભાઈના પરિવારના આ નિર્ણયને સમાજમાં માનવતા અને અંગદાન પ્રત્યે જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે। પરિવારજનોએ વધુમાં વધુ લોકો અંગદાન માટે આગળ આવે તેવી અપીલ પણ કરી છે। રિપોર્ટર રાહુલ રાજપૂત। હા, અંગદાન બહુ મોટી વસ્તુ છે, એ તો છે। આજે મારો સહારો તો જતો રહ્યો છે, પણ હા, એ યાદમાં રહે અને એના થકી કોઈને જીવન મળે છે અને એ બી લાંબુ આયુષ્ય ભગવાન કરે, લાંબુ આયુષ્ય જીવે। એ જે ઓર્ગન્સ એમના બોડીમાં જાય તો એ બી સારી જિંદગી જીવે। ભગવાનનો અને એમનો આશીર્વાદ રહે તો મારું ફેમિલી બી સારું રહેશે। જે દુઃખદ ઘટનાથી આજે અમે ગુજર્યા છીએ, ભગવાન ના કરે, ભગવાન કે કોઈના બી આ જિંદગી ફરીથી આવું થાય, પણ એમનું એક્સિડન્ટ થયું હતું બુધવારે 9મી તારીખે રાત્રે। ઘરે આવતા હતા બાઇક પર અને સ્લીપ થઈ ગયા હતા, તો ત્યાં જે પડી ગયા હતા, પછી અમે ઇમરજન્સીમાં હોસ્પિટલમાં એમને લઈ ગયા હતા। મારું નામ સ્મિતા જીગર મહેતા। Subscribe now and press the bell icon. Never miss an update.